નમસ્તે મિત્રો, મારું નામ છે કિશન દાખરા અને બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં હું ઓનર છું. બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં જનરલી લોકો આવે છે તો એનો મેઇન પ્રશ્ન એ હોય છે કે તમે રાઉન્ડ શીખવું જોઈએ અમારે કે ફેન્સી શીખવું જોઈએ. મારી સલાહ એવી છે કે ફેન્સી શીખવું જોઈએ, કારણ કે ફેન્સી શીખવામાં તમને 3 શેપ મળે છે, પ્લસ 3 શેપ કોઈ પણ કંપનીમાં જાઓ કે ગમે ત્યાં કામ કરવા જાઓ તો તમને પોતે નવરો ના બેસવું પડે. પ્લસ રાઉન્ડ માં અને ફેન્સીમાં મજૂરીનો ડિફરન્સ છે, જ્યાં ફેન્સીની મજૂરી પ્લસ મળે છે. પ્લસ સુરતની અંદર કોઈ પણ કંપનીમાં તમે જાઓ તો તમને ફેન્સીમાં તમને જગ્યા મળવાનો ચાન્સ 100% વધારે રહે છે. બીજો સવાલ એવો છે, શીખ્યા પછી તમને જગ્યા મળી જશે? ભાઈ, સુરતની અંદર કંપનીઓ બહુ બધી કામ કરે છે અને એક ડરની વાત છે. ડરવાની કોઈ જરૂર નથી. બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ તમને 100% જોબની ગેરંટી લે છે. ગેરંટી લઈ છે એટલી વાત નથી, તમને એની ઉપર વિશ્વાસ ન આવે તો તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જઈને તમે ચેક કરી શકો છો, જેમાં રિવ્યુ અમે આપેલા છે. તો અમારી એવી સિસ્ટમ છે કે હીરા શીખવવામાં અમે કારખાના સિસ્ટમમાં શીખવાડી. મતલબ કારખાના સિસ્ટમ એટલે હું, કેમ કે અમે કોઈ વેપારીનો કે કોઈ બહારથી કોઈનો માલ મજૂરીથી બનાવવા નથી લાવતા. અમે જે માલ બનાવીએ છીએ એ અમે ઇમ્પોર્ટ કરીએ છીએ માલ. પ્લસ અમારી પાસે ગેલેક્સી પ્લાનિંગ, ગેલેક્સીના મશીન, પ્લસ 4P મશીન, લેસર મશીન, આ બધી સિસ્ટમ અમારી ઘરની છે. એટલે અહીંયા અમે પેલા છે ને રફનું પેલા પ્લાનિંગ કરીએ છીએ. પ્લાનિંગ કરી મેકેબલ પડીને પછી તમારી પાસે મતલબ XXX વાળા પાસે અમે હીરા આપીએ છીએ. મેકેબલ પડી ગયા પછી, મેકેબલ પડ્યા પછી ઇન કેસ તમારી હીરામાં ઇન્ક્લુઝન હોય છે, ઇન્ક્લુઝન તમારા ઓપરેશન નથી થતા તો એની કઈ રીતની પ્રોસેસ આવે છે? એને ઇન્ક્લુઝન પર તમારે શરીર મરાવવાની છે. શરીર મળી નવો ગ્રાફ મારીને એની સાઇન કરાવવાની છે. આ જ સિસ્ટમ તમને કારખાનામાં જોવા મળશે. એટલે આ બધી વસ્તુ કઈ રીતના થાય, પ્લસ તમને કે હીરાની અંદર વજન કઈ રીતના લાવવું, કે અમારા કોઈ વેપારીના હીરા નથી કે ડિસ્કસ કરીએ બે સેન્ટ નાના થાય તો હાલ છે. આ એવી સિસ્ટમ છે કે તમારે સાઇન કઈ રીતના કરાવવાની છે, એની ડિસ્કસ કઈ રીતના થાય છે, આ બધી પ્રોસેસ કરીને તમને આખો હીરો શીખવવામાં આવે છે. બીજું કે અમારી એક સિસ્ટમ છે કે સુરતમાં કોઈ ક્લાસ વાળા કે કોઈ કારખાના વાળા સિસ્ટમ શીખવાડતા. એ સિસ્ટમ છે XXX ની અંદર અમે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી છે. એકના એક સાહેબ તમને બધું શીખવાડવું જરૂરી નથી, જેથી કરીને તમને ખબર પડે કે તમે એક્સેલમાં બનાવો છો, વિજી ગુડમાં બનાવો છો કે મેન્યુઅલમાં બનાવો છો. તમને ખ્યાલ ના આવે કે તમે શું કામ કરો છો, તમે ત્યાં સુધી તમારા રિઝલ્ટ દેખાવાના. એક આ યુનિક સિસ્ટમ છે અમારા બાપાસની અંદર. પ્લસ તમને વધારે ડિટેલ જોતી હોય તો એક વખત તમે અમારી મુલાકાત લો. પ્લસ અમારે ત્યાં કઈ રીતની સિસ્ટમ હાલે છે, કયા મશીનરીમાં કામ કરે છે, આખા સુરતની અંદર જે કહે છે એમાં કઈ રીતનું કે હિલિયમ પ્રિન્ટ ઉપર શીખવાડી છે. હિલિયમ પ્રિન્ટ એટલે હું શરીરના મશીન અંદર એક સોફ્ટવેર નાખી દે એટલે પ્રિન્ટ કરીને તમને શીખવાડ. અમારે ત્યાં એ સિસ્ટમ નથી. ઓરિજિનલ હિલિયમ મશીન ઉપર શીખવાડી છે. જ્યાં વેરિએશન તો વેરિએશન શીખવાડી છે. બીજો પોઈન્ટ એ છે કે જે આપણી મોટી કંપની છે એમાં જે સિસ્ટમ આવે છે કે ભાઈ તમે પ્રિન્ટમાં એક્સેલ લાવો તો ઝીરો જમા પડે. આ વસ્તુ મેં શીખવાડી છે. પ્રિન્ટમાં એક્સેલ ટુ એક્સેલ કટ કઈ રીતના લાવવું, આ વસ્તુ કટ ટુ કટ, સિમેટ્રી ટુ સિમેટ્રી, પોલિશ ટુ પોલિશ, એક્સેલ હીરા કઈ રીતના બનેની વસ્તુ શીખવાડી. આ એક વસ્તુ છે કે અમારે શીખતા થોડીક વાર લાગશે, પણ તમને કોઈ પણ કંપનીમાં જાઓ તમને એમ નહીં થાય હું કંઈક નવું શીખવું કે હું કઈ આ શીખ્યું નથી કે આ વસ્તુ મારા માટે નવી આવી. આ અમારી બાંધરી રહે. પ્લસ બીજો સવાલ મેં તમને કીધો હતો કે અમે શીખીને સેટ તો થઈ જાવ ને. ભાઈ, તમે એ બાબતે ઉપાધિ નહીં કરો કે તમે સેટ થઈ જશો કે નહીં થઈ જશો. સુરતની અંદર બહુ બધા કારખાના છે, હું કહેતો જાઉં છું, હજી કહું છું કે બહુ બધા કારખાનાઓ છે. તમે સેટ થઈ જાઓ એની જવાબદારી અમારી છે, કારણ કે અમને અમારા કામ ઉપર વિશ્વાસ છે અને કામથી કામ આપણે બેસાડીએ છીએ. રેડી? એટલે એ બાબતે તમારે કોઈને મૂંઝાવાની કોઈ જરૂર નથી. અને આની સિવાય તમને એમ લાગતું હોય કે હજી કઈ સવાલ છે તો તમે અમારી બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ શકો છો. પણ જો તમારે XXX રાઉન્ડ કે ફેન્સી કે કોઈ પણ વસ્તુમાં સેટ થવું હોય એક વખત અવશ્ય બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેજો.